बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षु उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमः। प्रश्न थोड़ो अघरो है, समझिए। कोई भाई अहींया आव्या ने एमने एक ओळखीता भाई अहींया बैठा था, એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ કેમ છે આ ભાઈ, એની સ્થિતિ બધી કે આ બહુ શ્રીમંત છે, વેલ ટુ ડુ છે, સ્વભાવને ઠીક છે, એનાથી કે એનો પૂરો ખ્યાલ ન આવે। 5 લાખના માલિક છે, 10 લાખના માલિક છે, 25 લાખના માલિક છે, કરોડના માલિક છે કે 5 કરોડના માલિક છે, સ્વભાવ સારો છે। અંગ્રેજીમાં આર્બિટ્રરી સ્ટેટમેન્ટ કહે છે, મોગમ। મોગમ કહીએ ને, આપ મોગમ બોલીએ ને, ગુજરાતી સમજો ભાઈ, બહુ શબ્દ કોમન નથી। ધર્મ પ્રભુ 5% પણ હોય, 10% પણ હોય, 20% પણ હોય, 35% પણ હોય, 45-50% પણ હોય અને 60%। અત્યારે મહાવીર ભગવાનની આજ્ઞા પર બહુમાં બહુ 70-75%, એથી વધારે અત્યારે અહીં ધર્મ નથી કોઈ કરી શકતું। ધર્મ ક્યારે થયો કહેવાય? આપણો સ્વભાવ સુધરે તો। આપણો સ્વભાવ જેટલા પ્રમાણમાં સુધરે એટલા પ્રમાણમાં આપણને ધર્મ થયો કહેવાય। હું તો સારો જ છું, સુધરેલું જ છું, મારે શું સુધરવાનું? કે ભાઈ આ તારી દુનિયાની વાત નથી ચાલતી। આપણામાં વિનય છે એ આપણે કહેવાની જરૂર ન પડવી જોઈએ। યોગ્ય વ્યક્તિઓને પણ ખ્યાલ આવે કે આ ભાઈ કે બેન કે વ્યક્તિ એનામાં વિનય છે। કોઈની પણ સાથે ગમે તે સમયે બોલે તો પણ થોડો વિનય તો હોવો જોઈએ।
અત્યારે આપણે સામાન્ય ધર્મની વાત કરીએ. તે ક્ષમા. ઘડીએ ઘડીએ ક્રોધ કરે ને કે હું મોટો ધર્મી છું, એ સંભવે નહીં. અથવા દુનિયાની વસ્તુઓ બહુ ગમી જાય, કોઈ પણ વસ્તુ એને બહુ ગમી જાય, ધર્મના સાધન સિવાયની. ભગવાન ગમે તો ધર્મનો વાંધો નથી, ગુરુ ગમે તો ધર્મનો વાંધો નથી, અને એમની દિવ્ય વાણી ગમે તો વાંધો નથી. એ ગમવી જ જોઈએ, અને છઠ્ઠા ગુણ સ્થાન સુધી ગમવી જોઈએ. મહાજ્ઞાની થાય ત્યાં સુધી ગમવી જોઈએ. એટલે એમાં એનું પ્રવર્તન થવું જોઈએ. આજે ખાવાનું બહુ જ સારું હતું, પણ રોટલી કાચી હતી. આજે આ તડકો બહુ પડે છે, એટલે હું બહુ કંટાળી ગયો છું. હકીકત અનુભવ હોય એવો, પણ એવું બહુ વધારે પડતું કહેવાનું બનવું જોઈએ નહીં. સામાન્ય વાત, ગરમી જરા વધારે લાગે છે, ફેર ઇનફ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણને બહુ જ ગમી જાય, કે જે આપણને ધર્મ માર્ગે ન લઈ જાય, તો જાણવું કે હજુ ધર્મ થયો નથી. પ્રશ્ન શું ચાલે છે? ધર્મ ક્યારે થયો કહેવાય? આ તમારો દીકરો છે, આ તમારી મોટર છે. આપણે શું કરીએ છીએ? અરે આ તો અત્યારે હું જૂની લઈને આવ્યો, 3 મોટર ઘેર છે, અને મર્સિડીઝ દીકરો લઈ ગયો છે. એવું પૂછ્યું તું તને? એટલું જ પૂછ્યું તું કે આ તમારી મોટર છે? એટલું જ પૂછ્યું. આપણે તો એમાં એવું ક્યાં કહેવાની જરૂર છે કે આ હું જૂની મોટર લાવ્યો છું, બીજી 3 મોટર ઘેર પડી છે, મર્સિડીઝ લઈને દીકરો. પણ આપણને એની એટલી બધી મહત્તા, મમત્વ, આસક્તિ, અને એ દ્વારા હું મોટો છું એવી માન્યતા થઈ ગઈ છે. એનું નામ અધર્મ. ધીમે ધીમે આગળ વધીએ ને એટલે એવી માન્યતા થઈ જાય તો અધર્મ. એમ કીધું તો વાંધો નહીં. જ્ઞાની પણ કહે, જ્ઞાનીને પણ કહે, સીતા માતાને કહું આ તમારા દીકરા છે. ઘણી વાર એવું ન કે હો, અમે ગામડામાં જઈએ ને, પછી માજીના છોકરા હોય, ખૂબ ધર્મ માટે પૈસા ખર્ચે, ગામ આખાને જમવા માટે બોલાવે, સામયું કરે, ભાવ ભક્તિપૂર્વક બધા સંતોની, મુમુક્ષોની, મહેમાનોની સેવા કરે. પછી આપણે જઈએ વિદાયની વેળા, આપણે કે માજી તમારા દીકરા તો હીરા જેવા છે, હીરા જેવા, તમારા દીકરા તો હીરા જેવા છે. તરત કે બાપજી દીકરા કે આપણા નથી, દીકરા તો ઉપરવાળાના છે, આપણા નહીં. આપણા કોઈ દીકરા સ નહીં, એ તો ઉપરવાળાના છે. ભલે એ બહુ સમજતી નથી, તો એની એટલી જાગૃતિ છે કે હા મારા દીકરાના વખાણ કર્યા તો અંદરમાં, ભલે એ મોટી ધર્માત્મા નથી. આપણો પ્રશ્ન જે છે અત્યારે, દુનિયાની વસ્તુઓ આપણને બહુ જ ગમી જાય છે, અથવા બહુ જ અણગમી જાય છે. ત્યાં બહુ ગંધ મારે, છી બંધ કરી દો, હું તો જતો રહું છું. બંધ કરી દો, બરાબર છે, હું તો જતો રહું છું. ધર્મની શિસ્ત છે, ઠહેરો. બહારના સંયોગોથી વારંવાર ચંચળતા થઈ જાય, આગળ પાછળ થઈ જવાય. આ મને બિલકુલ ગમતું નથી. धर्म का लक्ष्य चूक गए.
हो सकता है साहब बहुत बात आवे છે, बारी बंद कर दो, फेयर इनफ, ऐसा हो सकता है, ऐसा हो सकता है, वहां तक अभी ठीक है। मगर एकदम अपसेट થઈ ગયો ને ઊભો થઈને હાલવા જ માંડ્યો, ऐसा नहीं होता है। धर्म सभा की शिस्त सबसे ज्यादा होती है। इधर देखना, इधर देखना, इधर देख, क्या देख रहा है, काय के लिए बैठा इधर, पास टाइम। सब तरफ से दिल हटा, प्रभु के चरण में जोड़ दे। सब तरफ से दिल हटा, गुरु के वचन में जोड़ दे। मान ले कहना हमारा, दिल की लालच छोड़ दे, दिल की लालच छोड़ दे, दिल की लालच छोड़ दे। छोड़े तो नहीं, घटावे तो सही, छोड़े तो बड़ा महापुरुष है। પ્રશ્ન ચાલે છે, એમના પ્રશ્ન જવાબ ચાલે છે કે સાહેબ ધર્મ ક્યારે થયો કહેવાય? ભોજનશાળામાં મોડો પહોંચ્યો અને ખાવાનું ખલાસ થઈ ગયું હતું તો કેટલો ગુસ્સો આવ્યો? કોઈ સભામાં તને લઈ ગયા હતા અને તારા હાર તોરા ન કર્યા તો તને કેટલા વિકલ્પો થયા? અથવા અમુક જગ્યાએ બેસાડ્યા અને કે હું આવો મોટો માણસ મને આવી જગ્યાએ બેસાડ, શું વાત છે? ધર્મ થયો નથી। વિકલ્પ થઈ જાય કોક વાર કે આ લોકોને ધર્મની આમન્યાની ખબર નથી, હો એટલી જ એમની યોગ્યતા છે અને એવો જ મારા કર્મનો ઉદય છે। इसमें क्या, इसमें क्या? જાગૃતિ। મમતા જેટલી મરે અને સમતા જેટલી સધે તેટલો તે જીવ ધર્મી। મમતા જેટલી મરે, મરે એટલે ઘટે 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 ઘટે, મટે 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 અને પછી મરે, એવો એનો ક્રમ છે, એવો એનો ક્રમ છે। દરેક વસ્તુ દુનિયામાં તમારે ક્રમ હોય છે ને, એટલે કેજીમાં બેઠો છે, પછી પ્રાઇમરીમાં બેઠો છે, પછી મિડલ સ્કૂલમાં છે, પછી હાઈસ્કૂલમાં છે, પછી કોલેજમાં છે, પછી પોસ્ટ ગ્રેજ્યુએટમાં છે, પછી ડોક્ટરેટમાં, ક્રમ છે ને તમારે ત્યાં। પહેલા તમે મુંબઈ ગયા હતા ત્યારે દોરી લોટો લઈ ગયા હતા, પછી 200 રૂપિયા બેંકમાં થયા, પછી 500,000 થયા, પછી 50,000 થયા, પછી લાખ થયા, પછી 25 લાખ થયા। અત્યારે કે સાહેબ ગણતરી નથી, તમારે કે 10-20 લાખ જોતા હોય તો અમારા છોકરાને ચિઠ્ઠી લખી જ આપું છું, તમારે 10-20 લાખ લઈ લેજો। ક્રમ એ વાત કેટલી 40 વર્ષ પહેલા આવ્યો હતો મુંબઈમાં, પણ એમાં પાછું એમ વિચારે કે હું મારી હોશિયારીથી કમાયો તો અજ્ઞાની છે। दुनिया का सुख पुण्य के उदय से मिलता है और आत्मा का सुख और शांति और सद्गुण अपने पुरुषार्थ से मिलते हैं। આવી સમજણ આવે એમ ધર્મ આપણે ઊંધું છે કે સાહેબ હું ઘણો પ્રયત્ન કરું છું પણ ધર્મ જ થતો નથી, હું તો ગુસ્સો જાઈ જાય છે। પણ હોશિયાર એટલો છું કે સાહેબ જુઓ આટલું કરી નાખ્યું, મેં આટલું કરી નાખ્યું, મેં આટલું કરી નાખ્યું, હું આવો છું, હું આવો છું। હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે।
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. એ તો બહુ મોટો ધર્મ. જોગી જોગેશ્વર. આપણે થોડું સમાધાન તો કરી શકીએ. કોઈ કહે તમે આવા છો ને તમે આવો છો. ભાઈ એ તો ગુરુની કૃપા છે. કઈ પણ વસ્તુઓ તમારે ત્યાં પણ તમે છો સામાન્ય ખાનદાન તો શું કહો છો? લોકો આવીને કહે છે સાહેબ તમારે તો 16 કળાએ તમારે તો સુખનો સૂરજ ખીલ્યો છે. જુઓ ને આવા દીકરા છે, આ લાખો કરોડો રૂપિયા છે, આ બધું ઘર બહાર, આ હા તમારું તો. સાહેબ તારે શું કહે? ભાઈ અમે તો કાંઈ નથી, આ તો અમારા વડીલોના પુણ્યના પ્રતાપે અમારું ગાડું નભે છે, અમારામાં તો કંઈ છે. બતાવવા માટે કહેતો તો પાપ લાગે. હો સાચું કે ભાઈ અમારામાં તો કંઈ નથી, કંઈ ગુણોય નથી ને કંઈ અક્કલે નથી, પણ આ તો અમારા વડીલોની કૃપા છે, આ ગુરુની કૃપા છે એટલે અમારું ગાડું ચાલે છે. ગાડું નથી ચાલતું, ટોપ ગિયરમાં ગાડી ચાલે છે. હાંજ પડે 50,000 નેટ બચત થાય. હાંજ પડે કેટલા થયા? 15 લાખ થયા ને મહિનાના નેટ પ્રોફિટ. હો નેટ પ્રોફિટ નહીં, નેટ સેવિંગ. ઘરનું બધું, ઓફિસનું બધું પતી ગયું ને પેલું બધું પતી ગયું. 15 લાખ વધે જમા થાય. તો એ શું કહો છો? અમારામાં તો કંઈ આવડત નથી, કંઈ બહુ એવી જાતનું કુશળતા નથી, પણ આ અમારા વડીલોના પુણ્ય છે, એમના આશીર્વાદ છે એટલે અમારું ગાડું. આટલે સુધી સામાન્ય કથન કર્યું. હવે છેલ્લા 1-2 મુદ્દા. તું શાંત બેઠો હોય ત્યારે તને શું વારંવાર યાદ આવે છે? તું શાંતિથી બેઠો હોય, ગમે ત્યારે શાંતિથી બેસી ન શકતો પણ સામાન્ય, ત્યારે તને શું યાદ આવે છે? એ પરથી નક્કી કરવું કે મને કેટલો ધર્મ થયો છે. એ પરથી નક્કી કરવું કે મને કેટલો ધર્મ થયો છે. પરોપકારનું કાર્ય યાદ આવે છે, મેં આજે બીજાને કેટલી મદદ કરી એવું યાદ આવે છે, મેં ક્ષમાવીને કેટલા રાખ્યા એટલું યાદ આવે છે. એનાથી આગળ मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, मोहे लागे लटक गुरु चरणन की, मोहे लागे लटक गुरु चरणन की. દરરોજ કેટલા પદનું જાપ કરે? મંત્ર નહીં કે હું મૂળ માર્ગ બોલી ગયો, મેરી ભાવના બોલી ગયો, ગીતાના સ્થિત પ્રજ્ઞના શ્લોક બોલી ગયો, 20 દોહરા બોલી ગયો. સવારે બોલ્યો તો ન ગણા, એ તો ડ્યુટી છે. એમને કેટલું બોલી ગયો? આટલે સુધી મધ્યમ મુમુક્ષ, ઉત્તમ મુમુક્ષ. જ્ઞાની હોય તો હું તો હાલું ચાલું ને હરી સાંભરે રે, હું તો હાલું ચાલું ને હરી સાંભરે, એ મારું હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભરે રે, પ્રભુ મને સાંભરે રે, ગુરુ મને સાંભરે રે, જ્ઞાયક મને સાંભરે રે, ज्ञायक मन सांभरे रे. ज्ञानी से भी आगे हो गया. वे खाते हैं मगर खाते नहीं है, वे बोलते हैं मगर मौन है, वे चलते हैं
मगर स्थिर है। इनके बारे में कुछ भी, वे भगवान की मूर्ति है, वे साक्षात परमात्मा तुल्य ही है। करता पण अकर्ता, करता पण अकर्ता। આવું કોઈને બતાવવા માટે એક બે દિવસ કરે એ નો ગણાય। આપણા જીવનમાં આ વસ્તુ પરમાર્થ દ્રષ્ટિથી વણાઈ ગયેલી હોવી જોઈએ કે આ લોકોને બતાવું આમ કરું, આ લોકોને બતાવું આમ કરું। भगवान के घर देर है अंधेर नहीं है। भगवान के घर का न्याय भगवान को भी छोड़ता नहीं है। भगवान के घर का न्याय भगवान को भी छोड़ता नहीं है, क्योंकि न्याय भगवान से भी बड़ा है। भगवान कैसे हुए? न्याय का अवलंबन लिया तब भगवान हुए। न्याय में ना सत्य, परम सत्य, परम सत्य નું અવલંબન લીધું, તેથી મુનિરાજ વર્ધમાન સ્વામી તે પરમાત્મા થયા। કોઈ પણ આચાર્ય, કોઈ જ્ઞાની ધર્માત્મા કેવી રીતે થયા? સત્ય, સત્ય, સત્ય। આ રીતે પોતાના જીવનને તપાસવું કે ધર્મ કેટલો થયો છે। 35% જેને આ કાળે ધર્મ થાય તે મહાન મહાન ધર્માત્મા છે। એવા 35, 40, 45% વાળા આંગળીની વેઢે ગણાય એટલા છે। અને એથી ઉપરવાળા કદાચ 1 કે 2 કે 3 આખા આ 6 અબજ કેટલા છે અત્યારે? 6 અબજ ઉપર છે ને થોડા। દુનિયાની વસ્તી કેટલી છે ભાઈ? આવે છે ને પેલા ટીવી ઉપર કંઈક આવે છે નીચે પેલો આંકડો, ભારતનો પણ આવે, દુનિયાનો 6 અબજ ઉપર થોડા છે, એમાં 2 3 કેવા? आत्मज्ञानी संयमी समाधि के स्वामी। बाकी के जो महाज्ञानी हैं वे भी महान हैं। इनको भगवान के लघुनंदन कहते हैं। भगवान के लघुनंदन कहते हैं उसको। તમે ફરવા જાઓ ક્યાંય અને કોઈ તળાવ હોય મોટું સરસ, અને પછી જરા સવારના વહેલા ગયેલા 6 વાગે 5:30, જરાક મોં ઉજળું થયેલું, પેલી બધી જુદા જુદા ગુલાબી ને ધોળા ને પીળા ને એ રંગના કમળની કળીઓ હતી। તમે શું કહો છો? આ તળાવમાં કેટલા બધા કમળ છે? ઓહો, આ તળાવમાં કેટલા બધા કમળ છે? હજુ કમળ નથી, પણ તમને ખબર છે કે 10 મિનિટમાં હમણાં સૂર્યોદય થશે કે એમ જે સાચા જ્ઞાની છે એ થોડા જ કાળમાં સાચા મુનિ સાધુ થઈને પરમાત્મા થઈ જવાના। ધર્મ ક્યારે થયો કહેવા? વાંચી જઈએ, રિવિઝન કરી લઈએ। કેટલામો નંબરમાં? 168, 69 હે? ત્યાં તો મહાન ધર્મ થયાની કસોટી છે।
માતાજીને જેમણે પ્રશ્ન પૂછ્યો છે ને, એટલો બધો ન થાય પણ એનો થોડોક તો થાય છે કે નહીં? તમે જમવા બેઠા અને એક રોટલી ખાધી અને પછી કે ભાઈ જાઓ પતી ગયું, કઈ વાંધો નહીં. થોડુંક તો જમ્યા ને, થોડીક તો ભૂખ ઓછી, કારણ કે એક રોટલી ખાધી એની સાથે થોડુંક શાક પણ ખાધું, સહેજ દાળ પણ પીધી, એટલે થોડુંક. આટલું બધું થાય તો હા, એમને હા વાંચો બાપ. આપણે એની બહુ ડિસ્કશન નહીં કરીએ કારણ કે લાંબુ છે. વળી દરેકને માટે બહુ અઘરું પણ પડે. કોકને જેટલું થાય એટલું. મને આત્મજ્ઞાન થયું છે કે નહીં એ જો આપણે વિચારવું હોય તો આ બધી કસોટી છે. તમે દાગીના વેચવા જાઓ છો સોનાના, ત્યારે પેલો ફટ દઈને એમને વજન કરીને એ દિવસના ભાવ પ્રમાણે આપે છે? ન આપે. કસે છે તમારા ઘરેણાને, કસે છે ને પછી પૈસા ગણી આપે છે. એ પ્રમાણે આ તો જેને મહાન ધર્મ જેને પ્રગટ થયો છે એવા મહાપુરુષની વાત. પણ એવા નો થયો તો આપણે 35% થયા કે નહીં તો ઉત્તમ મુમુક્ષુમાં આવીએ. 35-40% આવો તો ઉત્તમ મુમુક્ષુમાં આવીએ. એટલે પૃષ્ઠ સંખ્યા 168. આત્મજ્ઞાન થયાની. આત્મજ્ઞાન એટલે હું માં? ધર્મ, સાચો ધર્મ. ધર્મ એટલે અહીં ચાંદલો કરું, અહીં માળા પહેરી લઉં અને અહીંયા થોડી ભભૂત લગાવી દઉં, અહીં મોટી જટાબાઈ, એ ધર્મ નથી. એ તો ધર્મનું બાહ્ય સંભાવિત ચિહ્ન છે. એ કઈ ધર્મ નથી. ધર્મ તો આત્મામાં. હા, આત્મજ્ઞાન થયાની કસોટી. સમ્યક દર્શન. આત્મજ્ઞાન પ્રાપ્ત થયાની કસોટીઓ નીચે પ્રમાણે પોતાના વ્યક્તિત્વને લાગુ પાડવી. એટલે કોની પરીક્ષા કરવી? દુનિયાની પરીક્ષા તો પછી મોડા કરવાની. મારી. કારણ કે આપણને સૌથી મોટું કોણ છે? આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે? આ છે. ઘડીએ ને પડીએ આપણને એવું થઈ જાય છે કે મારા જેવો દુનિયામાં કોઈ છે. ભલે બોલતો નથી પણ મનમાં તો એવું જ વિચારે છે, માને છે. પહેલું, થોડી થોડી વારે વિના પ્રયત્ને પ્રભુ ગુરુ આત્મસત્તાનો ભાવ ભાષ્યમાન થયા કરે છે. ફરી. પહેલું, થોડી થોડી વારે વિના પ્રયત્ને પ્રભુ ગુરુ આત્મસત્તાનો ભાવ ભાષ્યમાન થયા કરે છે. એટલે થોડી થોડી વાર ભગવાન યાદ આવે છે. ભગવાન આવે, સદગુરુ આવે કે પોતાનો જ્ઞાયક આત્મા આવે. પણ એમાં આ આત્મજ્ઞાનીની વાત છે. મુમુક્ષુ ને ઘણો પ્રયત્ન કરીને ભગવાનને ગુરુને યાદ કરવા પડે એની વાત નથી. માટે અહીંયા પૂછ્યું વિના પ્રયત્ન. પણ વિના પ્રયત્ન જે છે એ સર્વથા વિના પ્રયત્ન ન જાણવું. જો સર્વથા વિના પ્રયત્ન કહો તો મુનિ થઈ ગયા. એટલે આત્મજ્ઞાની તો ખરા, પણ આત્મજ્ઞાનીના પપ્પા. આત્મજ્ઞાનીના પપ્પા એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર રે. અથવા કબીર કહે છે, મન ऐसा निर्मल भया जैसे गंगा नीर पाछे पाछे हरी फिरे कहत कबीर कबीर. ભગવાન પાછળ પાછળ દોડે છે. ચંદન બાળાની પાસે ભગવાન મહાવીર ગયા હતા અને શબરીની પાસે ભગવાન રામ ગયા. એ કેટલા મહાન હશે વિચારી લો. એટલે વિના પ્રયત્ન એ ગુરુગમથી સમજવું. અહીંયા સામાન્ય. બીજું, વિકાર થાય તેને તરત વિકાર રૂપે જાણી લે છે. રુચિપૂર્વક તેમાં રસ તો લેતો નથી ને, તલ્લીન તો થતો નથી ને. વિકારનો બધા પ્રકારના વિભાવ ભાવો. અહીંયા આગળ ભગવાન યાદ આવે, ગુરુ યાદ આવે, ધર્મ એ નહીં ગણવા. અહીંયા વિકારનો અર્થ શું છે? અશુભ વિકાર, એમ સમજવું. અહીં શું છે એનો અર્થ? અશુભ વિકાર. કારણ કે આત્મજ્ઞાનીની વાત છે. અરે મુનિ હોય તો મુનિને પણ આવે ભગવાન યાદ.
મુનિને પણ ભગવાન યાદ આવે. સાતમા ગુણસરની અવસ્થા કેટલી? 3, 4, 5, 6 સેકન્ડ. આ કાળે એમના ટાઈમમાં 3, 4, 5 મિનિટ હતી, 10 મિનિટ હતી. હા, વિકાર. ત્રીજું, ના, વિકાર. હા, વિકાર થાય તેને તરત વિકાર રૂપે જાણી લે છે. ચોરાયો. આ કોઈ બીજું માણસ છે? બહારનો છે? ઘરમાં કોઈ આવે તો ઉઘાડો બારણું. આજકાલ પેલું હોય ને ડબલ લોક, ઉઘાડો કરે ઢો લખાય. પહેલા તો પેલા અંદરથી લેન્સ મૂકે છે ને, આમ જુએ કોણ છે બહાર. ઓળખીતા હોય તો જ ઉઘાડવાનું બારણું, એ તો બારણું ઉઘાડવાનું. હા, રુચિપૂર્વક તેમાં રસ તો લેતો નથી ને. એ જરાક અઘરું છે. ઔદૈક ભાવમાં જેટલો જે જીવ ત્રણેય જાય રસપૂર્વક એટલો એ અજ્ઞાની છે. સમજાય એટલું સમજવું ભવિષ્યમાં. આગળ. તલ્લીન તો થતો નથી ને. ગુલાબજાંબુ ખાધા અને હા ગયા ગયા. गुलाब जामुन एक तो खम खाना, मगर खाया तो गॉन विद विंड. मोहाशक्ति हो गई. मोहाशक्ति है वहां. आ जगतનું સ્વરૂપ શું? सकल जगत ते ऐठवत अथवा स्वप्न समान. सकल जगत ते ऐठवत. વાત કરી હતી ને, આ તમારો દીકરો છે, આ તમારો બંગલો છે, આ क्यों? पुण्य का उदय है तो है, तुम्हें मेरा कुछ भी नहीं है. मैं पुण्य नहीं हो, पुण्य का अज्ञाता मैं हूं. થોડું અઘરું આવે ભાઈ નવા ભાઈઓ માટે તો વાંધો નહીં, ઘણા ચેમ્પિયન બેઠા છે એટલે વાંધો નથી. હા, આગળ. ત્રીજું, જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વૃદ્ધિની ભાવના રહે છે. જેટલું મળ્યું એમાં સંતોષો મળે તો ન ચાલે કે સાહેબ આખી દુનિયામાં ના જુઓ, જોયા આખા ગુજરાતમાં, આખા રાજસ્થાનમાં બધે मेरे को ज्ञान बढ़ाना है, मेरे को भक्ति बढ़ानी है, मेरे को वैराग्य बढ़ाना है, ऐसा अंतर में हो और उसका प्रयत्न भी हो. सिर्फ भावना से नहीं चलेगा. ફરી વાંચી જાઓ. ત્રીજું, જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વૃદ્ધિની ભાવના રહે છે ને. એટલે પૂર્ણ જ્ઞાન, પૂર્ણ ભક્તિ, પૂર્ણ વૈરાગ્ય પ્રગટી જાય એ નામ ભગવાન. એ ભગવાન થઈ ગયા. ભગવાનને કેટલું જ્ઞાન હોય? અનંત. ભગવાનને કેટલી ભક્તિ એટલે શ્રદ્ધા. ભગવાનને કેટલી શક્તિ? અનંત. ભગવાનને કેટલો વૈરાગ્ય હોય? पूछ दे कहते पूर्ण वीतराग कहते, उसको वैराग्य नहीं कहते. भगवान के वैराग्य क्या कहते हैं? वीतराग. जब दीक्षा लेते हैं तब तो वैराग्य कहते हैं, मगर जब भगवान हो गए बाद में मेरे भगवान वैराग्य है, ऐसा नहीं कहते. और कहे तो भी मानना क्या? वीतराग मानना. भगवान वैरागी नहीं है, भगवान वीतराग है. ચોથું, સમ્યક દ્રષ્ટિના 8 અંગો પ્રગટ્યા છે અને તેમની વૃદ્ધિ અર્થે પ્રયત્ન ચાલુ રહે છે. આત્મજ્ઞાન એ એક વસ્તુ છે, ભલે અરૂપી છે. જો સાહેબ આ એનું પૂંઠું ચડાવ્યું છે બ્રાઉન રંગનું, સમજ્યા? આ જે છે ને આ એનું પાકું પૂંઠું છે, આ જે છે ને એની અનુક્રમણિકા છે, આ છે ને એની અંદરના લખેલા પદો છે, ત્યારે આ ચોપડી બને છે. आत्मज्ञान वो निश्चय से एक एंटिटी है, मगर उसके कितने कॉम्पोनेंट है. मोटर एक છે પણ મોટર એક છે તો વ્હીલ કેટલા છે? સાદી હોય તો, પેલું ટ્રક હોય તો 8 પણ હોય, 16 પણ હોય, બધું 18 પણ હોય. सीट હોય કે નહીં?
સ્ટીયરિંગ હોય કે નહીં, ગિયર બોક્સ હોય કે નહીં, બ્રેક હોય કે નહીં, एक्सेलेटर હોય કે નહીં. गाड़ी तो मोटर तो एक ही है, मगर वो मोटर अच्छी कब होगी? एवरीथिंग शुड बी अप टू डेट. બ્રેક વગરની ગાડીમાં તમને આપે અત્યારે તો જાઓ ખરાબા, તમે જાઓ સાહેબ, હું તો ના જાઉં, મારે નથી જાઉં બ્રેક વગરની ગાડી, મરી જવા. નિશંકિત, નિકાંક્ષિત, વિચિकित्स्व, अमूढ़त्व, उपगुहनत्व, स्थितिकरण, वात्सल्य और प्रभावना, ऐसे ज्ञानी के 8 मुख्य अंग होते हैं. जैसे ये शरीर है, एक हाथ है, ये दूसरा हाथ है, ये मस्तक है, ये ग्रीवा है, ये छाती है, ये पेट है, ये पांव है, ऐसे अलग अलग अंग होते, तब शरीर एक है, अंग अनेक है. ऐसा वो समझना चाहिए, गुरु से समझना चाहिए. સમ્યક દ્રષ્ટિના 8 અંગો પ્રગટ્યા છે અને તેમની વૃદ્ધિ અર્થે પ્રયત્ન ચાલુ રહે છે. એટલે પ્રગટ્યા એટલું ચાલે નહીં. તમારા ઘેર બાબો આવ્યો, બહુ રાજી રાજી થઈ ગયા, પણ પછી ધ્યાન જ ન રાખ્યું, ખવડાવવાનું, પીવડાવવાનું, નવડાવવાનું કાંઈ નહીં, તો ફ્રીજ લાવો, શું 3 વાર સાફ કરો, આમાં આમાં આમાં, દર રવિવાર બધો બરફ કાઢીને બધું સાફ. જ્ઞાન પ્રગટે એ પ્રગટે એટલે કે મૂકી ન રખાય, નહીં તો એ વાસી થઈ જાય. 5મું, સર્વમાં પ્રભુ દેખી મૈત્રીથી પ્રવર્તે છે, નિંદા ઈર્ષાથી વેગળો રહે છે. પ્રમાણમાં સરળ છે એટલે આગળ જવાની જરૂર નથી. ઘટ ઘટ મેં જો સાઈ રમતા કટકો વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જયને માતરે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. 6, હૈનો અપરિચય અને ઉપાદેયનો સ્વીકાર આ ક્રમને પૂરી શક્તિ લગાવીને સેવે છે. છોડવા યોગ્ય છે એને છોડવાનો પ્રયત્ન કરે છે, અને ગ્રહણ કરવા યોગ્ય છે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. શું ગ્રહણ કરવા યોગ્ય છે? સત્સંગ, સદવાંચન, સદવિચાર, સદાચાર, આ ગ્રહણ કરવા યોગ્ય છે. છોડવા યોગ્ય શું છે? બધોય કચરો, અજ્ઞાન, ક્રોધ, અભિમાન, માયાચાર, તૃષ્ણા, સો ફોર્થ. એવો પ્રયત્ન કરવો જોઈએ. ગુસ્સો નહીં કરો, થઈ જાય કરો, તરત માફી માગે ભગવાન. કોક વાર થઈ જાય ગુસ્સો, માફી માગે ભગવાન, માટે વધારવાનો પ્રયત્ન કરે છે. 7મું, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા વધારવામાં ઉદ્યમ કરે છે. ઉદ્યમ કરે છે. આ 5 લક્ષણ છે, બાહ્ય લક્ષણ છે. આ 5 આત્મજ્ઞાનીના બાહ્ય લક્ષણ છે. શમ એટલે ક્રોધાદિ ઓછા થઈ જાય છે તે. સંવેગ એટલે બહુ થયું, હવે કઈ સંસારમાં સાર છે નહીં, મારે કઈ પિક્ચરે જોવા નથી ને હોલિડે કરવા નથી, મારે તો તીર્થો ને સંતોની યાત્રાઓથી આત્મકલ્યાણ કરવું. નિર્વેદ વૈરાગ. આસ્થા શ્રદ્ધા ભગવાન સાચા, ગુરુ સાચા, ધર્મ સાચો, મારો આત્મા સાચો. અનુકંપા, કોઈ જીવને દુઃખ ન થાય, બધા જીવો સુખી થાય એવી ભાવના, એવો પ્રયત્ન. 8મું, વૃત્તિ વારંવાર અંતર ભણી વળતી રહે છે. અંતર્મુક્તા અર્થે ઉદ્યમ ચાલે છે. ઉદ્યમ એટલે પ્રયત્ન. ઉદ્યમ એટલે પ્રયત્ન. તો પહેલામાં મહાજ્ઞાનીની વાત છે. આપણે એમને મળવા જઈએ, વંદન કરીએ, એક પ્રશ્ન પૂછે, થોડી વાર થાય ને આપણે મહારાજને ઊંઘ બહુ આવે છે. આપણે શું વિચારીએ? આ મહારાજને ઊંઘ બહુ આવે છે,
એમના પ્રિયતમને મળવા જાય છે ઘડીએ ઘડીએ. પરમાત્મા ભગવાન જ્ઞાયક શુદ્ધાત્મા છે, એમની દિલચસ્પી, એમનું અંતર. અને એવું ન થાય તો અંતર્મુક્તા અર્થે ઉદ્યમ ચાલે છે. સામાન્ય જ્ઞાનીને એટલી બધી ઊંચી દશા નથી, તો પ્રયત્ન કરો. થોડી વાર થાય એટલે કે મારો ભાઈ હું ભગવાન યાદ કરી લઉં. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નરભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. છેલ્લું 9મું, દુનિયા પોતાને નાટક જેવી લાગે છે. એ વિચારવાનું. આપણને સાચું જ લાગે છે. આપણે બોલે આ મારી બા છે, તો શું લાગે છે? મોઢામાં કેટલું પાણી આવી જાય. આ મારી બા છે, હે કેટલું અંદર પાણી આવી ગયું. પણ આટલું બધું કેમ પાણી આવી ગયું? તારી બાજ કોઈ લઈ નથી ગયું, એટલે ભાગીને જ જતી. એ એમ નથી કહેતી કે ના ના હું તો જતી રહેવાની છું, તો છોડી દેવાની. પણ બોલતા બોલતા આપણા આવું આપણને થઈ જાય. દરેક પેલી નવી સાડી લાવો ત્યારે પણ બાબલો બે સાડી લાવે ને, આમ બા આજે મારો પહેલો પગાર છે ને એટલે 3 સાડી લાવે તાર માટે. હે હે એટલું બધું કરવાનું કે ભઈલા એટલું બધું મારા માટે ન લાવ્યો તો ચાલો ભઈલા. હા હું તો 50 વર્ષની થઈ ગઈ, હા મારે હું સારા કપડાં પહેરવા. એના કરતા હવે આપણે રાખી મૂકીશું, તાર લગ્ન થશે ને તો તારી વહુને કામમાં. આપણે નાટક જેવી લાગે છે તો આપણે આવું આપણને થતું હોય. બેનનો પ્રશ્ન આમ તો સામાન્ય હતો, પણ ઘણા બધા પ્રશ્નો અંદર ઉકેલાઈ ગયા. આટલું જો આપણા જીવનમાં આવે તો ઘણું બધું થઈ. આટલું બધું આવે નહીં. 15%, 35% તો આત્મજ્ઞાન થઈ જાય. 35% તો આત્મજ્ઞાન થઈ જાય. 15% આવે, 20% તો મુમુક્ષુ. અંત મંગળ કૃપાળ કહે અમે તો સર્વજીવોના અને તેમાં પણ ધર્મી જીવોના ખાસ દાસ છીએ. ધર્મી જીવોના ખાસ દાસ છીએ. હવે આપણો ધર્મી જીવ આમ જોઈએ તો આમ મોડું કરી લઈએ. કોણ આવે? આપણા કલ્યાણનો માર્ગ નથી. કદાચ કોઈની ભૂલ થઈ ગઈ તો પણ શાંતિથી ઉકેલો. ભૂલ કોની નથી થતી? આપણા બધાની ભૂલ થાય. अंत मंगल। जब जान्यो निज रूप को तब जान्यो सब लोग, नहीं जान्यो निज रूप को सब जान्यो सो भोग। सद्गुरु परम कृपाणु लोकनाथ सब संतन की आनंद गनो। ओम